ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. ધોરણ 12 ગણિત સ્વાધ્યાય 3.3નું સોલ્યુશન આપણે જોઈશું. ઓકે, તો જોઈએ. અહીંયા સૌપ્રથમ આપણે MCQ સોલ્વ કરીશું. તો અહીંયા શું આપેલું છે? તો કે A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. આપણને ખબર છે, જો કોઈ શ્રેણિક સમમિત હોય તો એના માટે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A થાય. તો અહીંયા A અને B બંને સમમિત છે, તો બંને માટે આપણે લખીશું A ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ A અને B ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ B. ઓકે, અને બંનેની કક્ષા સમાન છે. તો આપણને પૂછેલું છે કે AB માઇનસ BA એ કેવા પ્રકારનો શ્રેણિક થશે. તો એ વિસમમિત, સમમિત, શૂન્ય અને એકમ. તો આપણે સૌપ્રથમ સમમિત અને વિસમમિત માટે ચેક કરીએ. ઓકે, તો AB માઇનસ BA આપણે ટ્રાન્સપોઝ મેળવીએ તો શું મળે છે જોઈએ. તો આપણે ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્તના ગુણધર્મ પરથી આપણે વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ટ્રાન્સપોઝ આપણે ડાયરેક્ટલી જે તે શ્રેણિકને આપી શકીએ. તો ABનો ટ્રાન્સપોઝ માઇનસ BAનો ટ્રાન્સપોઝ. અહીંયા માઇનસ છે એ ઓટોમેટિકલી બહાર નીકળી જાય એઝ અ અચળ તરીકે. તો હવે અહીંયા જ્યારે બે શ્રેણિક ગુણાકારમાં હોય ત્યારે એનો ટ્રાન્સપોઝ બંનેને મળે, પણ એનું પ્લેસ છે તે ચેન્જ થઈ જાય. તો અહીંયા મળશે B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ માઇનસ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. ઓકે, પણ અહીંયા B ટ્રાન્સપોઝ અને A ટ્રાન્સપોઝ એ તો સમમિત, એ આપણને B અને A જ મળશે, કેમ કે A અને B સમમિત શ્રેણિક છે. તો અહીંયા જે આપેલું છે A ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ A અને B ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ B, એનો ઉપયોગ કરતાં આપણને મળશે B ટ્રાન્સપોઝ બરાબર B, A ટ્રાન્સપોઝ બરાબર A માઇનસ AB. ઓકે, હવે આપણો ઓરિજિનલ શ્રેણિક શું છે? AB માઇનસ BA. એ લઈ આવવા માટે જો એ માઇનસ કોમન કાઢું તો આપણને મળશે AB માઇનસ BA. તો આ મૂળ શ્રેણિકનો જે ટ્રાન્સપોઝ લીધો એના માટે આપણે માઇનસ અને એ મૂળ શ્રેણિક મળ્યો. તો એ જે કન્ડિશન છે એ વિસમમિત શ્રેણિકની છે. તો અહીંયા આપણો જવાબ આવશે વિસમમિત શ્રેણિક. બીજો MCQ જોઈએ. અહીંયા આલ્ફાનું મૂલ્ય મેળવવાનું છે. એના માટે એક ઇક્વેશન આપેલું છે જે છે A પ્લસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ એકમ શ્રેણિક I, જ્યાં A છે આ શ્રેણિક કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. તો આપણે આ સમીકરણને સોલ્વ કરીએ. આથી આપણને આલ્ફા મળી જશે. ઓકે, તો A પ્લસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ I. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ, પહેલાં A શ્રેણિક લખીએ તો A શ્રેણિક છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ એનો ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝમાં આપણને ખબર છે હારને આપણે સ્તંભ તરીકે લખીએ તો આપણને ટ્રાન્સપોઝ મળી જશે. તો આ પ્રથમ હાર છે એને આપણે સ્તંભ તરીકે લખીએ તો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા. ત્યારબાદ આ બીજી હાર છે એને સ્તંભ તરીકે લખીએ તો સાઇન આલ્ફા કોસ આલ્ફા. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ I આપેલું છે. એથી આગળ જઈએ, આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? 2 કોસ આલ્ફા 0 0 2 કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ એકમ શ્રેણિક તરીકે આપણે લખીશું 1 0 0 1. ઓકે, હવે શ્રેણિકની સમાનતા પરથી આપણને અહીંયા અનુરૂપ ઘટકોને સરખાવતા મળશે 2 કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો અહીંથી કોસ આલ્ફાને કરતા બનાવીએ તો આપણને મળશે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. ઓકે, તો હવે કોસ છે એ 1/2 આવ્યો અને પોઝિટિવ છે. તો કોસ કયા ચરણમાં પોઝિટિવ હોઈ શકે? તો કોસ પહેલા ચરણમાં અને ચોથા ચરણમાં પોઝિટિવ હોય. તો આપણે જોઈએ કે આપણે જે ઓપ્શન આપ્યા છે એમાં કયો એંગલ ચોથા ચરણમાં છે અને કયો પહેલા ચરણમાં છે. તો અહીંયા π/6 π/3 જે છે એ પહેલા ચરણમાં છે અને ચોથા ચરણમાં કોઈ એંગલ છે જ નહીં. મતલબ આપણે પહેલા ચરણને ધ્યાનમાં રાખીને જવાબ ગોતવાનો છે. તો આપણે જોઈએ
કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ક્યારે 1/2 થાય કે જ્યારે કોસ 60 ડિગ્રી હોય ત્યારે. ઓકે, તો 60 ડિગ્રીને આપણે રેડિયનમાં શું લખી શકીએ? 60 ડિગ્રીને આપણે રેડિયનમાં લખી શકીએ π/3. ઓકે, અહીંથી લખી શકીશું કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ π/3. તો આપણને આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ મળશે π/3. તો આપણો આન્સર થઈ જશે π/3. તો બી ઇઝ ધી રાઇટ આન્સર. ત્યારબાદ હવે આપણે દાખલા ગણીએ. અહીંયા શ્રેણિકનો પરિવર્તિત શ્રેણિક મેળવવાનો છે. તો આપણને ખબર છે પરિવર્ત મેળવવા માટે હાર હોય એને સ્તંભ બનાવી દેવાના અથવા તો સ્તંભને હાર બનાવી દેવાની. તો માની લો કે એ શ્રેણિક આપણને શું આપેલો છે? એ શ્રેણિક આપેલો છે 5 1/2 -1, જેની કક્ષા છે 3x1. હવે એનો પરિવર્ત મેળવીએ એ ટ્રાન્સપોઝ. તો અહીંયા એક સ્તંભ છે તો એને હારમાં પરિવર્ત કરી દઈએ. તો 5 1/2 -1 એની કક્ષા થઈ જશે 1x3. ઓકે, આપણે આના આગળના વિડીયોમાં જોયેલું છે કે કેવી રીતે પરિવર્ત શ્રેણિક મેળવવું. એના ઘણા બધા ઉદાહરણ છે. તો અહીંયા ખાલી પ્રેક્ટિસ જ છે આ સ્વાધ્યાયની અંદર. અહીંયા પણ પરિવર્ત મેળવવાનું છે. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલું છે 1 - 1 2 3. તો આપણે પરિવર્ત મેળવીએ તો એ થશે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ, તો આપણે જે પહેલી હાર છે એને સ્તંભમાં લખીએ 1 - 1, બીજી હાર છે એને સ્તંભમાં લખીએ 2 3. તો આપણને આ પરિવર્ત મળી ગયેલો છે. અહીંયા ફરી જ પરિવર્ત મેળવવાનો છે. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું આપેલું છે? -1 5 6 √3 5 6 2 3 -1. તો આપણે એનો પરિવર્ત મેળવીએ એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ આ પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ -1 5 6, બીજી હારને સ્તંભ તરીકે લખીએ √3 5 6, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ 2 3 -1. તો આપણને આ પરિવર્ત શ્રેણિક મળેલો છે. ત્યારબાદ આપણે પરિવર્ત શ્રેણિકનો એક ગુણધર્મ છે a + bનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. એને ચકાસણી કરવાની છે કે ખરેખર સાચું છે કે નહીં. તો આપણે સૌપ્રથમ a + b મેળવી લઈએ. a + b ઇઝ ઇક્વલ્સ ટુ, તો અહીંયા ક્વેશ્ચનમાં શ્રેણિક આપેલા છે તો ડાયરેક્ટલી આપણે સરવાળો મેળવીએ. તો -1 -4 -5 2 1 3 3 -5 -2 5 1 6 7 2 9 9 0 9 -2 1 -1 1 3 4 1 1 2. ઓકે, તો આપણને a + b મળી ગયેલું છે. તો હવે આપણે a + bનો ટ્રાન્સપોઝ મેળવીએ જે આપણું LHS છે. તો લખી દઈએ LHS ઇઝ ઇક્વલ્સ ટુ a + bનો ટ્રાન્સપોઝ. ઓકે, તો એ આપણને શું મળશે? તો આ પ્રથમ હાર છે એને સ્તંભ તરીકે લખીએ -5 3 -2, બીજી હારને સ્તંભ તરીકે લખીએ 6 9 9, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ -1 4 2. ઓકે, તો આપણું LHS છે અને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. ત્યારબાદ RHS મેળવીએ. તો એ માટે આપણે પહેલાં એ ટ્રાન્સપોઝ મેળવવું પડશે. તો આપણને એ આપેલો છે, એના પરથી એ ટ્રાન્સપોઝ શું મળશે? તો અહીંયા પ્રથમ હાર છે એને સ્તંભ તરીકે લખીએ તો -1 2 3, બીજી હારને સ્તંભ તરીકે લખીએ મળશે 5 7 9, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ -2 1 1. ઓકે, તો આપણને એ ટ્રાન્સપોઝ મળી ગયો. એવી રીતે આપણે બી ટ્રાન્સપોઝ મેળવીએ. તો આપણને બી ટ્રાન્સપોઝ મળશે. પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ -4 1 -5, બીજી હારને સ્તંભ તરીકે લખીએ 1 2 0, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ 1 3 1. ઓકે, હવે RHS મેળવી લઈએ. તો RHS ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ. તો આપણી પાસે A ટ્રાન્સપોઝ અને B ટ્રાન્સપોઝ ઓલરેડી છે જ આપણી પાસે.
તો ડાયરેક્ટલી એનો સરવાળો કરી દઈએ. ઓકે, તો -1 -4 यानी -5 5 1 6 -2 1 -1 2 1 3 7 2 9. ओके, 3 1 4 3 -5 -2 9 0 9 અને 1 1 2. તો આપણું RHS મળી ગયું. આને આપણે 2 કહી દઈએ. તો તમે 1 અને 2 જોઈ શકો છો, બંને સરખા જ છે. એટલે આપણને અહીંથી મળશે LHS = RHS. એટલે આપણી ચકાસણી જે છે એ સાચી છે. એટલે આ જે પરિવર્ત શ્રેણિક માટે જે ગુણધર્મ છે એ સાચો છે એવું આપણે ચકાસી લીધું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આ પણ એક પરિવર્ત શ્રેણિકનો ગુણધર્મ જ છે. તો આપણે મેળવીએ. સૌપ્રથમ આપણે a - b મેળવીશું. તો a - b = તો -1 - -4 यानी 3 2 - 1 यानी 1 3 - -5 यानी 8 5 - 1 यानी 4 7 - 2 5 9 - 0 9 -2 - 1 -3 1 - 3 - 2 1 - 1 0. ત્યારબાદ આપણે a - b નો ટ્રાન્સપોઝ મેળવી લઈએ. એટલે કે આપણે શું મેળવીશું? LHS. તો આપણે અહીંયા લખીએ LHS = a - b નો ટ્રાન્સપોઝ. આપણને શું મળશે? તો ડાયરેક્ટલી લખીએ. આપણી પાસે a - b તો છે જ. તો RU a - b, તેમાં પ્રથમ હાર છે ને સ્તંભ તરીકે લખીએ. એ થઈ જશે 3 1 8. બીજી હારને સ્તંભ તરીકે લખીએ તો થઈ જશે 4 5 9. ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ તો થઈ જશે -3 -2 0. આ આપણને LHS મળી ગયું. આને કહી દઈએ ઇક્વેશન 1. હવે આપણે A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો A ટ્રાન્સપોઝ તો શું મળશે? A ટ્રાન્સપોઝ તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ -1 2 3. બીજી હારને સ્તંભ તરીકે લખીએ 5 7 9. ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ -2 1 1. ઓકે, ત્યારબાદ આપણે B ટ્રાન્સપોઝ મેળવીએ. તો શું થશે B ટ્રાન્સપોઝ? તો B ટ્રાન્સપોઝમાં B ની પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ -4 1 -5. બીજી હારને સ્તંભ તરીકે લખીએ 1 2 0. ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ 1 3 1. તો આપણને B ટ્રાન્સપોઝ પણ મળી ગયેલું છે. હવે RHS માટે આપણે ફક્ત A ટ્રાન્સપોઝ - B ટ્રાન્સપોઝ મેળવવાનું છે. ઓકે, તો આપણે ડાયરેક્ટલી લખી દઈએ. A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ આપણી પાસે છે જ. તો -1 - -4 यानी 3 5 -1 यानी 4 -2 1 यानी -2 - 1 यानी -3 2 - 1 यानी 1 7 - 2 यानी 5 1 - 3 यानी -2 3 - -5 यानी 8 9 - 0 यानी 9 1 - 1 यानी 0. તો આપણું RHS મળી ગયું. આને ઇક્વેશન 2 કહી દઈએ. 1 અને 2 પરથી આપણને મળે છે LHS = RHS. અહીંયા આપણે આ ચકાસણી જે સાબિત થઈ છે એટલે આ પણ એક પરિવર્ત શ્રેણિકનો ગુણધર્મ જ છે. ઓકે, ત્યારબાદ ફરી એક વખત આપણે ચકાસણી કરવાની છે. તો જોઈએ, અહીંયા આપણને A ટ્રાન્સપોઝ આપેલો છે. તો આપણને ખબર છે કે ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ મેળવીએ તે શ્રેણિક પોતે જ મળે. તો આપણે અહીંયા જે ટ્રાન્સપોઝ આપેલો છે એનો ટ્રાન્સપોઝ મેળવી લઈએ. પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ. બીજી હારને સ્તંભ તરીકે લખીએ. ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ. ઓકે, તો આપણો આ A મળી ગયો છે. ઓકે, હવે અહીંયા B આપેલો છે તો આપણે A + B મેળવી લઈએ. A + B = અહીંયા 3 અહીંયા -1 यानी 2 -1 2 यानी 1 0 + 1 यानी 1 4 + 1 यानी 5 2 + 2 यानी 4 1 + 3 यानी 4. તો આપણને A + B મળી ગયેલું છે. ઓકે, ત્યારબાદ આપણે
LHS મેળવી લઈએ જે છે A પ્લસ બીનો ટ્રાન્સપોઝ. LHS ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ બીનો ટ્રાન્સપોઝ. A પ્લસ બી તો આપણી પાસે છે જ, તેનો ટ્રાન્સપોઝ લઈએ. પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ તો એ થશે 2 1 1. બીજી હારને સ્તંભ તરીકે લખીએ તો થશે 5 4 4. ઓકે, તો હવે જોઈએ આગળ. હવે RHS મેળવવા માટે આપણે A ટ્રાન્સપોઝ જોશે, તો જે આપેલો જ છે આપણને. ઓકે, તો આપણે લખી જ દઈએ ફરી એક વખત 3 4 -1 2 0 1. B ટ્રાન્સપોઝ જોઈએ, જે છે નહીં પણ આપણે મેળવી શકીશું. તો B ટ્રાન્સપોઝ લખીએ આપણે. તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ, બીની પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ -1 2 1. બીજી હારને સ્તંભ તરીકે લખીએ 1 2 3. તો આપણને A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ મળી ગયેલા છે. હવે આપણે એનો સરવાળો કરીએ તો RHS મળી જશે. RHS ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ. ઓકે, તો આપણે લખીશું 3 -1 यानी 2, 4 + 1 यानी 5, -1 + 2 यानी 1, 2 + 2 यानी 4, 0 + 1 यानी 1 અને 1 + 3 यानी 4. તો આને ઇક્વેશન 2 કહી દઈએ અને LHS ની ઇક્વેશન 1 કહી દઈએ. અહીં આપણને 1 અને 2 પરથી LHS = RHS મળી જાય છે. એટલે આપણે કહી શકીએ કે જે આ ચકાસણી છે એ સાચી છે, આ ગુણધર્મ છે પરિવર્ત શ્રેણિકનો શ્રેણિક માટે સાચો છે. આગળ જોઈએ. અહીંયા A - B નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ - B ટ્રાન્સપોઝ છે. આ બંને શ્રેણિક માટે આપણે ચકાસવાનું છે. તો આપણે જોઈએ A ટ્રાન્સપોઝ આપેલો છે, આપણે A જોઈએ તો એનો ફરી ટ્રાન્સપોઝ લઈએ તો આપણને A મળી જશે. તો અહીંયા જે A ટ્રાન્સપોઝ આપેલો છે એનો આપણે પરિવર્ત મેળવવાનો છે. તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખું 3 4, બીજી હારને સ્તંભ તરીકે લખું -1 2, ત્રીજી હારને સ્તંભ તરીકે લખું 0 1. ઓકે, ત્યારબાદ આપણે A - B મેળવી લઈએ. તો A - B ઇઝ ઇક્વલ્સ ટુ, તો અહીંયા આપણે A શ્રેણિક અહીંયા છે અને B શ્રેણિક અહીંયા છે. તો 3 -1 यानी 4, -1 - 2 यानी -3, 0 - 1 यानी -1. ત્યારબાદ 4 - 1 यानी 3, 2 - 2 यानी 0, 1 - 3 यानी -2. તો આપણે A - B મળી ગયેલું છે. ઓકે, તો હવે આપણે LHS મેળવી લઈએ. શું છે LHS? તો કે A - B નો ટ્રાન્સપોઝ. તો આપણી પાસે A - B ઓલરેડી છે, એનો ટ્રાન્સપોઝ જ મેળવવાનો છે. તો આપણે પ્રથમ સ્તંભ છે એના હાર તરીકે લખીએ 4 3, બીજા સ્તંભ છે એના હાર તરીકે લખીએ -3 0, ત્રીજા સ્તંભના હાર તરીકે લખીએ -1 -2. તમે હારને પણ સ્તંભ તરીકે લખી શકો છો. 4 -3 1 તો થઈ ગયું ને, 4 -3 -1, 3 0 -2 તો 3 0 -2. કાં તો હારને સ્તંભ તરીકે લખો અથવા તો સ્તંભને હાર તરીકે લખો, બંને વસ્તુ સરખી જ છે. તો આને કહીએ ઇક્વેશન 1. હવે આપણે RHS માટે A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ મેળવવાના છે. તો A ટ્રાન્સપોઝ તો આપણને આપેલો જ છે, તો પણ આપણે એકવાર લખી દઈએ. A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ 3 - 1 0, 4 2 1. ઓકે, હવે આપણે B ટ્રાન્સપોઝ મેળવી લઈએ. ઓકે, તો B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ, તો આ પ્રથમ હાર છે એને સ્તંભ તરીકે લખીએ -1 2 1, બીજી હાર છે એને સ્તંભ તરીકે લખીએ 1 2 3. તો હવે RHS મેળવી લઈએ. આપણી પાસે A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ મળી ગયા છે. RHS ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ - B ટ્રાન્સપોઝ, જે આપણને મળશે 3 - 1 -1 यानी 4, 4 - 1 यानी 3, -1 - 2 -3, 2 - 2 यानी 0, 0 - 1 यानी -1, 1 - 3 यानी -2. તો આપણું ઇક્વેશન 2, ઇક્વેશન 1 અને 2 પરથી તમે કહી શકો LHS ઇઝ ઇક્વલ્સ ટુ RHS. ઓકે,
તો અહીંયા આપણી આ ચકાસણી જે છે એ પૂરી થાય છે. આગળ જોઈએ તો અહીંયા એક બીજો ગુણધર્મ ચકાસવાનો છે કે એ બીનો ટ્રાન્સપોઝ કરો, એ બીનો ગુણાકાર કરી અને ટ્રાન્સપોઝ કરો, કે ટ્રાન્સપોઝ લઈ અને ગુણાકાર કરો, સરખી વસ્તુ છે પણ અહીંયા ક્રમ છે એ બદલી જાય છે. તો સૌપ્રથમ આપણે એ બી મેળવીએ. ઓકે, એ બી તો એ શ્રેણિક આપણને શું આપેલો છે 1 - 4 3 અને બી શ્રેણિક આપણને હાર શ્રેણિક તરીકે આપેલો છે 1 2 1. ઓકે, તો પ્રથમ જે શ્રેણિક છે એની કક્ષા છે 3x1, બીજો જે શ્રેણિક છે એની કક્ષા છે 1x3. તો ગુણાકાર માટે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો જ ગુણાકાર થાય. જે અહીંયા 1 અને 1 છે એટલે ગુણાકાર કરી શકાશે. તો જવાબમાં જે શ્રેણિક આવે એની કક્ષા કેટલી થાય તો કે પ્રથમ શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા જેટલી. તો આપણો જે શ્રેણિક છે જવાબનો શ્રેણિક છે એ આપણને મળશે 3x3. ઓકે, તો અહીંયા પ્રથમ સ્તંભનો ઘટક એટલે અહીંયા પ્રથમ હાર, અહીંયા પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો એ આપણને ખાલી -1 મળશે. પછી પ્રથમ હાર હારે બીજો સ્તંભ તો આપણે 2 મળશે, પ્રથમ હાર હારે ત્રીજો સ્તંભ જે 1 મળશે. ત્યારબાદ બીજી હાર હારે પ્રથમ સ્તંભ તો આપણને મળશે 4, બીજો સ્તંભ તો મળશે -8, ત્રીજો સ્તંભ તો એ મળશે -4. ઓકે, ત્યારબાદ ત્રીજી હારે પ્રથમ સ્તંભ જે મળશે -3, ત્રીજી હાર હારે બીજો સ્તંભ જે મળશે 6, ત્રીજી હાર હારે ત્રીજો સ્તંભ જે મળશે 3. તો અહીંયા આપણે એ બીનો ગુણાકાર મેળવી લીધો છે. હવે LHS મેળવવા માટે આપણે આનો ટ્રાન્સપોઝ મેળવવો પડશે. તો LHS = એ બીનો ટ્રાન્સપોઝ. તો આપણને ટ્રાન્સપોઝ શું મળશે તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ -1 2 1, બીજી હારને સ્તંભ તરીકે લખીએ 4 - 8 -4, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ -3 6 3. ઓકે, આને કહી દઈએ ઇક્વેશન 1. ત્યારબાદ આપણે RHS મેળવીએ. RHS માટે બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ મેળવવું પડશે. તો આપણે પહેલાં બી ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો બી ટ્રાન્સપોઝ શું થશે તો કે એક જ હાર છે એને સ્તંભ તરીકે પરિવર્ત થઈ જશે. તો આપણને મળશે -1 2 1. પછી એ ટ્રાન્સપોઝ મેળવીએ જે છે સ્તંભ, જે બની જશે એક હાર તો એ થઈ જશે 1 - 4 3. હવે આપણે RHS માટે મેળવવાનું છે બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ. RHS = બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ. તો બી ટ્રાન્સપોઝ આપણને શું આપેલો છે મેળવેલો છે આપણે આપેલો તો હતો બી -1 2 1 અને એ ટ્રાન્સપોઝ આપણને મળેલો છે 1 - 4 3. તો એનો ગુણાકાર કરીએ તો એ પણ 3x3 જ મળશે. જેવી રીતે આપણે એ બીનો ગુણાકાર કર્યો એવો જ બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝનો ગુણાકાર થશે. -1 આ પહેલી હાર હારે પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને તૃતીય સ્તંભ. ઓકે, તો મળશે આપણને -1 4 -3. પછી બીજી હાર હારે પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને તૃતીય સ્તંભ. ઓકે, તો એ મળશે 2 - 8 6. પછી ત્રીજી હાર હારે પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને તૃતીય સ્તંભ તો જે મળશે આપણને 1 - 4 3. અને કહી દઈએ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી આપણને LHS = RHS મળે છે. ઓકે, તો આ ચકાસણી જે છે એ સાચી છે આ બંને શ્રેણિક માટે. એટલે આ પણ એક ગુણધર્મ જ છે પરિવર્ત શ્રેણિકનો જે આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ એક અહીંયા બીજો શ્રેણિક લીધેલો છે. ઓકે, એના માટે પણ આપણે આવી જ ચકાસણી કરવાની છે. તો આપણે અહીંયા એ બી પહેલાં મેળવી લેશું. તો એ શ્રેણિક તરીકે આપણી પાસે છે સ્તંભ શ્રેણિક 0 1 2 અને બી શ્રેણિક તરીકે છે હાર શ્રેણિક 1 5 7. ઓકે, તો એનો ગુણાકાર મેળવી લઈએ. તો જે મળશે આપણને 3x3. તો પ્રથમ હાર હારે 3 3 સ્તંભનો ગુણાકાર કરાવીએ તો મળશે 0 0 0. ઓકે, બીજી હાર હારે સ્તંભનો ગુણાકાર કરાવીએ 3 3 સ્તંભનો તો 1 5 7. ત્યારબાદ ત્રીજી હાર હારે 3 3 સ્તંભનો ગુણાકાર કરાવીએ તો મળશે 2 10 14.
ઓકે, તો એ બી મળી ગયું. હવે આપણે LHS મેળવી લઈએ એ બી ટ્રાન્સપોઝ. તો આપણને શું મળશે? પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ 0 0 0, બીજી હારને સ્તંભ તરીકે લખીએ 1 5 7, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ 2 10 14. ઓકે, ત્યારબાદ આપણે એ ટ્રાન્સપોઝ બી ટ્રાન્સપોઝ મેળવી લઈએ. એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે સ્તંભ શ્રેણિક છે તો એ હાર શ્રેણિકમાં પરિવર્ત થઈ જશે 0 1 2. બી ટ્રાન્સપોઝ મેળવીએ, જે હાર શ્રેણિક છે એ સ્તંભ શ્રેણિકમાં પરિવર્ત થઈ જશે 1 5 7. હવે આપણે RHS તરીકે બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ મેળવવાનું છે. RHS ઇઝ ઇક્વલ્સ ટુ બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ. તો બી ટ્રાન્સપોઝ તરીકે શું છે કે 1 5 7 છે. એ ટ્રાન્સપોઝ તરીકે આપણે હાર શ્રેણિક 0 1 2 છે. તેનો ગુણાકાર મેળવીએ તો પ્રથમ હાર હારે 3 3 સ્તંભનો ગુણાકાર. ઓકે, તો આપણને મળી જશે 0 1 2. પછી બીજી હાર હારે 3 3 સ્તંભનો ગુણાકાર તો મળશે 0 5 10. ત્યારબાદ ત્રીજી હાર હારે 3 3 સ્તંભનો ગુણાકાર કરાવીએ તો મળશે 0 7 14. તો આને સમીકરણ 2 કહી દઈએ, આને સમીકરણ 1 કહી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી આપણને LHS ઇક્વલ્સ ટુ RHS મળી જાય છે. ત્યારબાદનો દાખલો, અહીંયા આપણે સાબિત કરવાનું છે કે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે. આપણે સમમિત શ્રેણિકની કન્ડિશન છે કે એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ જો એ મળે તો આપણે એને સમમિત શ્રેણિક કહી શકીએ. તો આપણે અહીંયા એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ મેળવવાનું છે. તો જોઈએ, એ ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલું છે તો કે 1 -1 5 -1 2 1 5 1 3. હવે એનો ટ્રાન્સપોઝ મેળવીએ એ ટ્રાન્સપોઝ. તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ. આ જે પ્રથમ હાર છે એને સ્તંભ તરીકે લખીએ તો 1 -1 5. બીજી હારને સ્તંભ તરીકે લખીએ તો -1 2 1. ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ 5 1 3. ઓકે, તો આ ટ્રાન્સપોઝ મળી ગયો. હવે તમે જોઈ શકો છો કે આ ટ્રાન્સપોઝ છે એ જ છે. તો અહીંથી આપણને મળે છે એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ. એટલે સાબિત થાય છે કે આપેલ શ્રેણિક એ સમમિત શ્રેણિક છે. ત્યારબાદ અહીંયા વિસમિત શ્રેણિક સાબિત કરવાનું છે. તો વિસમિત શ્રેણિક માટે આપણે આવું સાબિત કરીશું એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ -a. ઓકે, જો આવું સાબિત થઈ જાય તો કહી શકીએ કે આપેલ શ્રેણિક એ વિસમિત શ્રેણિક છે. તો એ ટ્રાન્સપોઝ ડાયરેક્ટલી મેળવી લઈએ છીએ. તો એ ટ્રાન્સપોઝ શું મળશે જોઈએ. તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખું 0 1 -1. બીજી હારને સ્તંભ તરીકે લખું -1 0 1. ત્રીજી હારને સ્તંભ તરીકે લખું 1 -1 0. ઓકે, તો હવે તમે જોઈ શકો આપણે આમાંથી એ મેળવવા માટે માઇનસ કોમન કાઢીએ. માઇનસ કોમન કાઢીએ તો જે શ્રેણિક છે શું બની જશે 0 1 -1 -1 0 1 1 -1 0. જે આપેલ શ્રેણિક એ જ આવી ગયેલો છે. તમે જોઈ શકો આ શ્રેણિક છે એ જ છે. ઓકે, 0 1 -1 -1 0 1 1 -1 0. તો અહીંથી લખી શકાય -a. તો આપણે સ્ટાર્ટ કરેલું હતું એ ટ્રાન્સપોઝથી અને આપણને મળી ગયેલ છે -a. ધેટ મીન્સ આપેલ શ્રેણિક એ છે એ વિસમિત શ્રેણિક છે. ત્યારબાદ આપણે શ્રેણિક આપેલો છે એના માટે આપણે ચકાસણી કરવાની છે કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ શ્રેણિક છે એ સમમિત છે કે નહીં. તો સૌ પ્રથમ આપણે એ પ્લસ એ ટ્રાન્સપોઝ શ્રેણિક મેળવશું. એના માટે આપણે એ ટ્રાન્સપોઝ મેળવીએ. સૌ પ્રથમ એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ, તો એ પ્રથમ હારને સ્તંભ તરીકે લખું 1 5. બીજી હારને સ્તંભ તરીકે લખું 6 7. ઓકે, હવે હું મેળવીશ એ પ્લસ એ ટ્રાન્સપોઝ. તો એ શ્રેણિક છે આપણો 1 5 6 7. એ ટ્રાન્સપોઝ શ્રેણિક આપણો છે 1 6 5 7. ઓકે, તો બંનેનો સરવાળો શું મળશે તો આપણને મળશે 2 11 11. ઓકે, અને 14. હવે આપણે આ જે શ્રેણિક છે એને સમમિત સાબિત કરવાનો છે. તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ લેવાનો છે. તો એ શ્રેણિક આપણી પાસે અહીંયા છે જ, તેનો ટ્રાન્સપોઝ લઈએ
તો આ જે હાર છે એને સ્તંભ તરીકે લખું 2 11, બીજી હારને સ્તંભ તરીકે લખું 11 14. તો તમે જોઈ શકો છો એ શ્રેણિક પોતે જ મળે છે A પ્લસ A ટ્રાન્સપોઝ. ધેટ મીન્સ કે આપણે સાબિત કરી દીધું કે A પ્લસ A ટ્રાન્સપોઝ છે એ સમમિત શ્રેણિક છે. ઓકે, અહીંયા શ્રેણિક પોતે છે અને અહીંયા એનો ટ્રાન્સપોઝ છે, એ બંને સેમ જ મળ્યું આપણને. નેક્સ્ટ, અહીંયા A માઇનસ A ટ્રાન્સપોઝને વિસમિત શ્રેણિક સાબિત કરવાનું છે. તો જોઈએ, A ટ્રાન્સપોઝ મેળવી લઈએ પહેલાં. તો A ટ્રાન્સપોઝ શું મળશે? 1 5 6 7. ઓકે, તો હવે આપણે A માઇનસ A ટ્રાન્સપોઝ મેળવી લઈએ. શું મળશે આપણને? તો A શ્રેણિક લખીએ સૌપ્રથમ 1 5 6 7 માઇનસ A ટ્રાન્સપોઝ લખીએ 1 6 5 7. તો એ આપણને શું મળશે? તો 1 માઇનસ 1 0, 5 માઇનસ 6 यानी -1, 6 માઇનસ 5 1, 7 માઇનસ 7 0. ઓકે, તો હવે આપણે A માઇનસ A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લઈએ. ઓકે, તો આ જે હાર છે ને સ્તંભ તરીકે લખું 0 માઇનસ 1, બીજી હાર છે એને સ્તંભ તરીકે લખું 1 0. આમાંથી માઇનસ કોમન નીકાળીએ તો શું મળશે? તો મળશે 0 માઇનસ 1 1 0, જે આપણો A માઇનસ A ટ્રાન્સપોઝ જ છે. તો આપણને મળ્યું માઇનસ A માઇનસ A ટ્રાન્સપોઝ. તો અહીંયા આ જે શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ છે અને અહીંયા શ્રેણિક પોતે છે પણ એ માઇનસ તરીકે આવે છે. એટલે આપણને મળ્યું કે કોઈ શ્રેણિક B હોય તો એનો ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ માઇનસ B. તો આપણે કહી શકીએ B શ્રેણિક છે એ વિસમિત છે. તો અહીંથી કહી શકાય કે A માઇનસ A ટ્રાન્સપોઝ જે શ્રેણિક આપણને પૂછેલો હતો એ વિસમિત શ્રેણિક છે. ત્યારબાદ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. તો આપણે આની પહેલાંનો જે લેક્ચર હતો એનો છેલ્લો ટોપિક હતો એ જ હતો કે કોઈ પણ ચોરસ શ્રેણિકને આપણે સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરી શકીએ. તો એ સમિત શ્રેણિક કયો હોય એના માટે? જો હું આ શ્રેણિકને A શ્રેણિક કહું તો એને ચોરસ સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરવામાં સમિત શ્રેણિક જે હોય તે આ જ હોય A પ્લસ A ટ્રાન્સપોઝ બાય 2 અને વિસમિત શ્રેણિક આ જ હોય A માઇનસ A ટ્રાન્સપોઝ બાય 2. તો સૌપ્રથમ આપણે A શ્રેણિક અહીંયા લખી લઈએ. A શ્રેણિક આપણો થઈ જશે 3 5 1 માઇનસ 1. ઓકે, હવે A ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો A ટ્રાન્સપોઝ આપણો શું થઈ જશે? તો કે પ્રથમ હારને સ્તંભ તરીકે લખું તો 3 5, બીજી હારને સ્તંભ તરીકે લખું 1 માઇનસ 1. ઓકે, હવે આપણે સમિત શ્રેણિક મેળવીએ. હવે સમિત શ્રેણિકને હું નામ આપી દઉં છું B. ઓકે, તો B ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ A ટ્રાન્સપોઝ બાય 2. તો હું અહીંયા પહેલાં બાય 2 બહાર કાઢી લઉં તો અહીંયા શું આવશે? A પ્લસ A ટ્રાન્સપોઝ. તો આપણે પહેલાં A પ્લસ A ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો અહીંયા A રહ્યો, આ A ટ્રાન્સપોઝ. ઓકે, તો સરવાળો જ કરવાનો છે. 3 પ્લસ 3 6, 5 પ્લસ 1 6, 1 પ્લસ 5 6 અને -1 -1 -2. ઓકે, તો આપણને મળી જાય છે A પ્લસ A ટ્રાન્સપોઝ. હવે બાય 2 છે એ આપણે અદિશ છે એને અંદર ગુણાવીએ તો આપણને શું મળશે? તો આપણને મળશે 3 3 3 -1. ઓકે, તો આપણને B જે સમિત શ્રેણિક છે એ મળી ગયેલો છે. હવે C તરીકે હું ધારી લઉં છું કે C છે એ વિસમિત શ્રેણિક છે A માઇનસ A ટ્રાન્સપોઝ બાય 2. તેને પણ લખી શકાય 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ. તો આપણે સૌપ્રથમ A માઇનસ A ટ્રાન્સપોઝ મેળવી લઈએ, ત્યારબાદ 1/2 ગુણાવી દેશું. તો A માઇનસ A ટ્રાન્સપોઝ શું મળશે? 3 માઇનસ 3 0, 5 માઇનસ 1 यानी 4, 1 માઇનસ 5 यानी -4, -1 માઇનસ -1 यानी +1. તો -1 +1 यानी 0. તો હવે 1/2 છે એ આપણે અંદર ગુણાવી દઈએ તો આપણને શું મળશે? આપણને મળશે 0 2 -2 0. તમે અહીંયા જોઈ શકો છો કે આ સમિત શ્રેણિક જ છે, આ વિસમિત શ્રેણિક જ છે. હવે એનો જો સરવાળો કરી અને એ મળી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. તો આપણે લખીએ સમિત શ્રેણિક તરીકે B, વિસમિત શ્રેણિક તરીકે C અને એનો સરવાળો A મળવો જોઈએ. તો B શ્રેણિક શું છે? તો કે B શ્રેણિક 3 3 3 -1 છે પ્લસ C શ્રેણિક જે છે એ છે 0 2 -2 0. તો એનો સરવાળો મેળવીએ.
સરવાળો મળશે 3 5 1 -1. ઓકે, જે આપણને એ શ્રેણિક જ મળે છે. તો આપણે દર્શાવી દીધું કે ચોરસ શ્રેણિક એને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન પણ એવો જ છે, ફક્ત અહીંયા 3x3 આપેલું છે. તો જોઈએ, સૌપ્રથમ આપણે એ શ્રેણિકાને નામ આપી દઈએ, એ લખીએ. ઓકે, આ જે દાખલો છે એ તમને 2 ગુણમાં પૂછાઈ શકે અથવા તો 3 ગુણમાં પણ પૂછાઈ શકે. જો 3 ગુણમાં પૂછાય તો તમે આમાં એક વસ્તુ એડ કરી શકો. આ જે બી શ્રેણિક મેળવ્યો છે એના માટે તમે બી B ટ્રાન્સપોઝ બતાવવું પડે, અને અહીંયા સી અથવા તો સી ટ્રાન્સપોઝ -C બતાવી દેવાય. ઓકે, તો આ એક એક્સ્ટ્રા વસ્તુ બતાવી શકાય. તો આપણે એ જ વસ્તુ આ દાખલાની અંદર ક્વેશ્ચન નંબર 15માં આપણે બતાવીશું. ઓકે, તો જોઈએ. a આપણને આપેલું છે 6 - 2 2 -2 3 -1 2 -1 3. એનો ટ્રાન્સપોઝ મેળવી લઈએ. a ટ્રાન્સપોઝ પ્રથમ હારને સ્તંભ તરીકે લખીએ, બીજી હારને સ્તંભ તરીકે લખીએ, ત્રીજી હારને સ્તંભ તરીકે લખીએ. તો આપણને એ ટ્રાન્સપોઝ મળી ગયેલ છે. હવે બી શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક તરીકે માનીએ તો આપણે જે થિયરી હતી એ મુજબ a + a ટ્રાન્સપોઝ / 2. તો આપણે પહેલાં 1/2 ને બહાર રાખીએ, a + a ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો 1/2 a + a ટ્રાન્સપોઝ શું મળશે? તો જોઈએ. 6 + 6 12 -2 -2 -4 2 2 4 -2 -2 4 sorry -4 3 3 6 -1 -1 -2 2 2 4 -1 -1 -2 3 3 6. ઓકે, હવે 1/2 ગુણીએ તો શું મળશે? 6 -2 2 -2 3 -1 2 -1 3. ઓકે, તો આ શ્રેણિકને આપણે સમમિત બતાવી દઈએ. ઓકે, તેના માટે હું બી ટ્રાન્સપોઝ મેળવું છું. તો બી ટ્રાન્સપોઝ મને બી જ મળી જશે. તો બી ટ્રાન્સપોઝ આપણે ડાયરેક્ટલી મેળવી લઈએ. આપણી પાસે બી છે જ. તો પ્રથમ હારને સ્તંભ તરીકે લખું 6 -2 2, બીજી હારને સ્તંભ તરીકે લખું -2 3 -1, ત્રીજી હારને સ્તંભ તરીકે લખું 2 -1 3. તમે જોઈ શકો છો આ બી શ્રેણિક જ આવી ગયેલો છે, માટે બી શ્રેણિક સમમિત શ્રેણિક છે. ઓકે, તો આવું આપણે 3 માર્ક માટે અથવા તો 4 માર્ક માટે જ્યારે પૂછાય ત્યારે દર્શાવવું પડે. ત્યારબાદ સી શ્રેણિક, સી આપણે લઈએ છીએ a - a ટ્રાન્સપોઝ / 2 1/2 a - a ટ્રાન્સપોઝ. તો 1/2 a - a ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો અહીં આપણી પાસે a અને a ટ્રાન્સપોઝ છે. એ આપણને મળશે 0 6 - 6 0 -2 -2 0 0 2 -2 0 -2 -2 0 3 -3 0 -1 -1 0. એવી જ રીતે ત્રીજી હાર પણ આપણને 0 0 0 જ મળશે. ઓકે, તો અહીંથી તો આપણને ક્લિયરલી ખબર પડે છે કે સી ટ્રાન્સપોઝ C પણ 0 શ્રેણિક છે એટલે આપણે એને -C પણ લખી શકીએ. માટે સી શ્રેણિક વિસમિત શ્રેણિક છે. હવે આપણને શ્રેણિક સમિત અને વિસમિત મળી ગયા છે, તેનો સરવાળો સ્વરૂપે એ દર્શાવવાનો છે. તો B + C = તો બી શ્રેણિક શું છે? તો બી શ્રેણિક છે 6 - 2 2 -2 3 -1 2 -1 3 પ્લસ સી શ્રેણિક આપણને મળ્યો છે 0 0 0 0 0 0 0 0 0 શૂન્ય શ્રેણિક મળ્યો છે. તો = આપણને કયો શ્રેણિક મળશે? એ શ્રેણિક મળવો જોઈએ. તો શું મળશે? 6 - 2 2 -2 3 -1 2 -1 3.
ઓકે, તો આપણને એ જ શ્રેણિક મળે છે. આપણે કહી શકીએ કે આપણે એ શ્રેણિકને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી દીધું. હવે અહીં એક વસ્તુ નોટ કરો કે જો આપેલ ચોરસ શ્રેણિક સમમિત જ હોય તો એને સમમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવીએ ત્યારે વિસમિત શ્રેણિક છે જે આપણે મેળવીએ છીએ એ 0 મળશે, 0 શ્રેણિક મળશે. ઓકે, તો અહીંયા તમે સી જે વિસમિત શ્રેણિક મેળવ્યો હતો એ આપણને 0 મળ્યો હતો. ઓકે, ત્યારબાદ એના જેવો જ દાખલો છે. ઓકે, સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે. તો આપણે જેવી રીતે 15મો દાખલો ગણ્યો એવી જ રીતે 16મો દાખલો પણ ગણી શકાય. તો તમે એ સેલ્ફ ગણી શકો છો, જાતે ટ્રાય કરો. ઓકે, ન સમજાય અને જો તમારાનું 16મા દાખલાનું સોલ્યુશન જોતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ત્યારબાદ 17મો દાખલો સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાનું છે. તો આની પહેલાં આપણે 2x2 વાળો આવો જ દાખલો જોઈ ગયેલા છે જે 14મો છે. તો 14મા દાખલાની જેમ તમે આ દાખલો પણ ગણી શકો છો. તો આ પણ તમે સેલ્ફ ટ્રાય કરો. જો તમારે સમજવો જ હોય તો તમે કોમેન્ટ કરો તો આપણે એનો વિડીયો બનાવી દઈશું. ઓકે, તો હવે જોઈએ a + 2b નો ટ્રાન્સપોઝ. તો અહીંયા આપણને શ્રેણિક આપેલા છે તો જોઈએ. તો આપણે અહીંયા આપણે શ્રેણિકના ગુણધર્મનો ઉપયોગ કરીએ. આપણે મેળવવાનું છે a + 2b ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝ છે સરવાળામાં જે પણ હોય એને ડાયરેક્ટલી મળી જાય તો આપણને મળશે a ટ્રાન્સપોઝ + 2b નો ટ્રાન્સપોઝ. આપણને ખબર છે અહીંયા 2 જે છે એ અચળ છે. તો શ્રેણિકનો ગુણધર્મ છે પરિવર્ત શ્રેણિકનો કે કે એ નો ટ્રાન્સપોઝ કરો કે એ નો ટ્રાન્સપોઝ કરી પછી કે ગુણો બંને સમાન જ છે. તો અહીંથી આપણને મળશે a ટ્રાન્સપોઝ + 2b ટ્રાન્સપોઝ. તો આપણી પાસે a ટ્રાન્સપોઝ તો ઓલરેડી છે તો ફક્ત b ટ્રાન્સપોઝ મેળવવાનું છે. તો એ પણ આપણે ડાયરેક્ટલી મેળવી લેશું. તો a ટ્રાન્સપોઝ લખીએ. a ટ્રાન્સપોઝ થશે -2 3 1. a ટ્રાન્સપોઝ થશે -2 3 1 2 + 2 × b ટ્રાન્સપોઝ. તો b ટ્રાન્સપોઝ મેળવીને ડાયરેક્ટલી લખી દઈએ. ઓકે, તો પ્રથમ r છે એને સ્તંભ તરીકે લખું -1 0. બીજી r ને સ્તંભ તરીકે લખું 1 2. હવે આ 2 છે એને આપણે શ્રેણિકની અંદર ગુણાવી દઈએ જે અદિશ છે 2. તો આપણને 2 3 જે પહેલો શ્રેણિક છે એ ટ્રાન્સપોઝ એઝ ઇટ ઇઝ 2 ગુણાવીએ તો 2b ટ્રાન્સપોઝ આપણને મળશે -2 2 0 4. આપણે સરવાળો મેળવીએ તો સરવાળો આપણને શું મળશે -4 5 1 6. તો આ આપણો a + 2b ટ્રાન્સપોઝ મળી ગયેલ છે. ઓકે, ત્યારબાદ જોઈએ અહીંયા ચકાસણી કરવાની છે. ઓકે, a ટ્રાન્સપોઝ a નો ગુણાકાર એકમ શ્રેણિક થાય છે કે નહીં. તો આપણે ચકાસી લઈએ. ચકાસવા માટે સૌપ્રથમ a ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો a ટ્રાન્સપોઝ શું થશે? પ્રથમ r ને સ્તંભ તરીકે લખું છું cos α sin α. બીજી r ને સ્તંભ તરીકે લખું -sin α cos α. ઓકે, તો આપણે a ટ્રાન્સપોઝ મેળવી લીધો. હવે બંનેનો ગુણાકાર કરી દઈએ a ટ્રાન્સપોઝ × a. તો સૌપ્રથમ a ટ્રાન્સપોઝ લખીએ cos α - sin α sin α cos α. હવે એ શ્રેણિક લખીએ જે છે cos α sin α. ઓકે, -sin α cos α. આ બંનેનો ગુણાકાર કરીએ તો પ્રથમ હારે પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો તો મળશે cos² α માઇનસ પ્લસ થઈ જશે માઇનસ પ્લસ sin² α. ત્યારબાદ પ્રથમ હારે બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો મેળવીએ તો cos α sin α sin α cos α. ત્યારબાદ બીજી હારે પ્રથમ સ્તંભનો ગુણાકાર કરાવીએ તો આપણને મળશે sin α cos α cos α sin α. ત્યારબાદ બીજી હારે બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરાવીએ તો sin² α cos² α. ઓકે, તો આપણને શું મળે? આપણને ખબર છે કે cos² α sin² α 1 થઈ છે.
1, અહીંયા તો બંને એકબીજાના વિરોધી છે એટલે એ 0 થઈ જશે. અહીંયા પણ બંનેને એકબીજાના વિરોધી છે એટલે એ પણ 0 થઈ જશે. અને અહીંયા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર તે 1 થઈ જશે. અને આ આપણને મળી જાય છે એકમ શ્રેણિક. ઓકે, તો આપણે ચકાસણી કરી એ ટ્રાન્સપોઝ એથી શરૂઆત કરી અને આપણને આઈ મળેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો અહીંયા જોઈએ આગળના ક્વેશ્ચનથી શું ફેર છે. એક જેવો જ લાગે છે. અહીંયા cos આલ્ફા sin આલ્ફા cos આલ્ફા આપેલું છે અને cos તો એક જેવો જ છે. બસ આ શ્રેણિક થોડો અલગ આપેલો છે તો તમે સેલ્ફ જાતે પણ ટ્રાય કરી શકો. જેવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 19 કરેલો છે એવી જ રીતે ક્વેશ્ચન નંબર 20 થઈ જશે. ઓકે, અને જો તમને ના આવડે તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હવે અહીંયા એક શ્રેણિક આપેલો છે એના માટે આપણે 1/2 a પ્લસ એ ટ્રાન્સપોઝ અને 1/2 a માઇનસ એ ટ્રાન્સપોઝ મેળવવાના છે. તો મેળવી તો એના માટે પહેલાં એ ટ્રાન્સપોઝ મેળવી લઈએ. પહેલાં એ લખી દઈએ અહીંયા 0ab માઇનસ a0c માઇનસ b માઇનસ c 0. એના પરથી આપણને એ ટ્રાન્સપોઝ શું મળશે? પ્રથમ હારને સ્તંભ તરીકે લખું 0ab, બીજી હારને સ્તંભ તરીકે લખું માઇનસ a0c, ત્રીજી હારને સ્તંભ તરીકે લખું માઇનસ b માઇનસ c 0. ઓકે, હવે આપણે મેળવીએ 1/2 a પ્લસ એ ટ્રાન્સપોઝ. તો 1/2 પછી ગુણશું, પહેલાં મેળવી લઈએ એ પ્લસ એ ટ્રાન્સપોઝ. તો મળશે આપણને અહીંયા એ છે ને એ ટ્રાન્સપોઝ છે એનો સરવાળો જ મેળવવાનો છે. તો 0 પ્લસ 0 યાની 0, a માઇનસ a યાની 0, b માઇનસ b 0, માઇનસ a 0, 0 પ્લસ 0 0, c માઇનસ c 0, માઇનસ b પ્લસ b 0, માઇનસ c પ્લસ c 0, 0 પ્લસ 0 0. ઓકે, હવે આપણે 1/2 a માઇનસ એ ટ્રાન્સપોઝ મેળવીએ. ઓકે, અહીંયા આપણે 1/2 ગુણશું તો પણ 0 જ થઈ જશે. તો એની જે વેલ્યુ છે આપણે નીચે લખી દઈએ 0 0 0 0 0 0 0 0 0. આ આપણને મળેલું છે 1/2 a પ્લસ એ ટ્રાન્સપોઝ. હવે આપણે મેળવીએ 1/2 a માઇનસ એ ટ્રાન્સપોઝ. 0 માઇનસ 0 0, a માઇનસ માઇનસ a યાની 2a, b માઇનસ માઇનસ b યાની 2b, માઇનસ a માઇનસ 2a, 0 માઇનસ 0 0, c માઇનસ માઇનસ c યાની 2c, માઇનસ b માઇનસ 2b, માઇનસ c માઇનસ 2c, 0 માઇનસ 0 0. હવે 1/2 ગુણાવીએ. અહીંયા 1/2 આપણે લખતા ભૂલી ગયેલા છીએ, લખી દઈએ. તો 1/2 ગુણાવવાથી આપણે શું મળશે? તો કે 0ab માઇનસ a0c માઇનસ b c 0. આપણને જે શ્રેણિક એ આપેલો હતો એ જ મળે છે. તો અહીંયા એ આપણે કહી શકીએ કે આપેલ જે શ્રેણિક છે એ વિસંમિત શ્રેણિક છે. કેમ કે આપણે જે આ મેળવ્યું 1/2 a માઇનસ એ વિસંમિત શ્રેણિક છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 પૂરું કરેલું છે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. આપણી ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં મેલ આઈડી આપેલું છે, એમાં મેલ પણ કરી શકો છો. ઓકે, અમારા તરફથી તમને આન્સર કરવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.